હંસાબેન જગાભાઈ જાપડિયા. ઘટના એ કે પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી અમે વ્યાજવા લીધેલા છે પૈસા 30 લાખ, અને એ પણ વિનોદ જસમત ચૌહાણ હાટું લીધેલા છે. અમારી હાટું ને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દો, મારે જરૂર છે કે એને દુકાન કરવી હશે, જે કરવું હોય. તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો, પછી હું તમને પાછા આપીશ. અને અત્યારે એ અમને પૈસા આપવા તૈયાર નથી અને બોલતો પણ નથી. હવે એમ કે છે કે મારી પાસે પૈસા નથી અને પ્રકાશ સાવડો આ જમીન પડાવવા માંગે છે કે પૈસા આપો, નકર તમારો પરિવાર, આજે મારો પરિવાર ભેગો છે, તમારા પરિવારને હું મારી નાખીશ. અત્યારે અમારી પાસે કઈ રહ્યું નથી, મારા છોકરાની ખોરાકી મેકાઈ ગઈ છે લોધીડા ગામના. અત્યારે હું સાલુ સરપંચ છું સાહેબ, અને અમારી કોઈ મદદ કરતું નથી, તો બીજા ગરીબ માણસની તો કોઈ મદદ કરે જ નહીં. તો અમને ખબર છે કે આ આપણા જેવાની નો કે તો ગરીબ માણસ તો હું દિશા થાય. કોટડા પોલીસ સ્ટેશન ગયા અને અહીંયા હાજી ડેમ છોકરી ગયા, આ જાઓ ને કાઈ લાવો, આ એમ આરોપી હોય એવો વર્તન અમારી સાથે કર્યું. અમને કોઈ એને શાંતિથી બેહીને પૂછ્યું નથી કે તમારે શું છે, શું વાંધો છે, એ કઈ પૂછવું જ નહીં કે હાલો આ જાવો કાઈ લાવો એમ કરી અને વયા જાય છે. બેહારે 2 કલાક બપોર સુધી મારું પરિવાર ત્યાં બેઠેલું છે, તો એમને કોઈ જવાબ દીધેલો નથી. કમિશનર સાહેબ ને એ જ કીધું આ હતું, એ જ અમે કીધું છે કે અમને આમાં ન્યાય અપાવો. પ્રકાશ સાવડા પાસેથી અને આ વિનોદ જસમત બે માંથી અમને છોડાવો અને અમને આમાં ન્યાય અપાવો. ગાંધીનગર ગયા તો અમે એવું હતું કે અમે ત્યાં બેહવા જવાના છે, કાલે એમ રજૂઆત કરી છે, નકર અમે બેહવાના ઉપવાસ માટે બેહવાના છે મારું પરિવાર. પણ અમને આમાં ન્યાય અપાવો અને નહીં ન્યાય આપે તો અમે 27 તારીખે ત્યાં આજ આ સંમેલન હતું એટલે મારો પરિવાર આવ્યા કે અમને આમાં ન્યાય મળે, એ હાટું અમે આવ્યા છે. અને પ્રકાશ સાવડા અને જસમત ચૌહાણ, વિનોદ જસમત ચૌહાણ એની કાર્યવાહી થાય પૂરી એવી અમારી આશા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.